જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। માંડવીના મોજલાવ ગામે ખાડીમાં નવા નીરની આવક થઈ, જેમાં મોજલાવથી કામરેજ બારડોલીને જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। મોજલાવ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોને પરેશાની થઈ રહી છે, જેમાં લોકો 40 થી 45 કિમી દૂર ફરીને જવા માટે મજબૂર બન્યા છે। ભારે પાણીની આવક થતાં જમીનનું પણ ધોવાણ થયું છે। તો સુરતમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે। નદીઓમાં નવા નીરની પણ આવક થઈ છે, જેમાં મુજલાવ ગામે ખાડીમાં નવા નીર આવ્યા છે। આ વચ્ચે જમીનનું ધોવાણ પણ થયું છે। ભારે પાણીની આવક થતાં જમીનનું પણ ધોવાણ થયું તો કામરેજ બારડોલીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, જ્યાં સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે। તો ભારે પાણીની આવક થતાં જમીનનું પણ ધોવાણ થયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, સુરતમાં ભારે વરસાદના કારણે હાલ સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ચોક્કસથી હતી કે ઉપરવાસમાં ભારે પડેલા વરસાદને કારણે આ માંડવી તાલુકામાંથી જે વાવિયા ખાડી પસાર થાય છે, વાવિયા ખાડીમાં નવા પાણીની આવક થઈ છે। ત્યારે મુજલાવથી જે કામરેજ અને બારડોલીનો જે માર્ગ છે એ મુજલાવ ગામ પાસે એક ઓવરબ્રિજ આવેલો છે ને એ ઓવરબ્રિજ પરથી પાણી પસાર થતા જ બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। જેના કારણે મુજલાવ સહિત આજુબાજુના જે ગ્રામજનો છે તેઓએ કામરેજ તથા બારડોલી જવું હોય તો 40 થી 45 કિલોમીટરનો ચક્રાઓ લઈને બારડોલી અને કામરેજ જઈ શકે છે। ત્યારે આ ભારે પાણીની આવક થતા જ જે જમીન હતી એ જમીનનું પણ ધોવાણ જોવા મળ્યું હતું। હાલ તો તંત્ર દ્વારા આ બ્રિજ પર બંધ કરવામાં આવ્યો છે, પરંતુ દર વર્ષે આને આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। હાલ તંત્ર દ્વારા પણ ત્યાં મોટો ઓવરબ્રિજ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લોકોની પણ માંગણી છે કે ઝડપથી આ બ્રિજનું કામ પૂર્ણ થાય, જેથી દર ચોમાસે જે આ પરિસ્થિતિ નિર્માણ થતો હોય તેમાંથી છુટકારો મળે। જી આભાર નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો નવસારી જિલ્લામાં